એની માતાનો નિવેદ દેવા જતા. પછી એની માતાનું નિવેદ બાળી લઈને ગાયણીના દાડા જાય એટલે એ લઈ જાય, ભૂત થાળી લઈ જાય. પછી 2 વર્ષ જો 3જા વર્ષ જો થાળી લઈ ગયા, હવે અમારે શું કરો? મારી થાળી પાસે આપા ગઈ કાકા નહીં એદર ભરાય કે આ મારી માતાનો નિવેદ કરવા દઉં, મારી થાળી કોણ લઈ જાય? કોણ લઈ જાય? પછી આપા ગીગાએ કીધું કે દાના બાપા કને જા દરબારને કે એ આ બંધ મંત્ર તંત્ર કરે છે. પછી દાના બાપાને વાત કરી કે બાપુ મારી માતાનો નિવેદ દેવા જો હું રાજઘાટમાં થાળી લઈ જાય. પછી દાના બાપા કે મારી માતાની થાળી લઈ જતું હોય એને લઈને શું કરો? તો કે આપા ગીગા કે તમે લાવો. પછી સાદર લઈને ગયા કે જે હોય આમાં આવતો રહે. 5 પત્તા વરના પડ્યા. પછી એને લાવી અને એને ભૂતને બેહાર્યો. જ્યાં સુધી આકાશ પતાલને પૃથ્વી રહ્યા ત્યાં સુધી જગ્યાનું પૂરું તો કરીએ. રામપુર છે ગાડીઓ આવે, રામપુર છે ઘીના ડબ્બા આવે, યાના પડતા 1 કિલોમીટર સેટો રાખજો. ખબર ના હોય ખાવા દે, ખુદની ખબર ના હોય, ખુદાની વાતો કરે. એની વાતો હું કોઈ સાંભળતો છું. પેલી આપણી ખબર હોવી જોઈએ, પછી ખુદાની વાત કરાય. અને 1 કિલોમીટર સેટા આમ એટલું કીધું હતું ને કશું તો કેરીએ કે ગળતો તારે એમ આ બધું હવે બની વાળી. આ આકાશ પતાલને પૂરું મીરે ને ત્યાં ભૂત પૂરું કરે આ જગ્યાની અંદર. રામપુર છે ઘીની ગાડીઓ આવે, સિમેન્ટની ગાડીઓ આવે, રૂપિયાની ગાડીઓ આવે. હા બોલો આપા ગીગાની જય, જય ભૂતિયા બાપાની જય. હા ભૂતિઓ વડે એમને વિકરાળ વડ જુઓ મિત્રો. આ આપા ગીગાનો ઇતિહાસ ભૂતિઓ વડ. ના ના આવો લઈ ગયો તમને. હવે તમે એ વડે દેખાડો. હાલો તમને દેખાડો, એ વડે દેખાડો. હા તો આપણે પોરે આવી ગયા. આપણા વાળા નથી આવી.